સપના અને હકીકત વચ્ચેનું અંતર માત્ર કર્મ છે। આજે આપણે એક એવી વાત પર વિચાર કરવા જઈ રહ્યા છીએ જે દરેક વ્યક્તિના જીવનને બદલી શકે છે। એક સુંદર વાક્ય છે, ગુજરાતીમાં તેનો અર્થ થાય છે, તમારા સપના અને હકીકત વચ્ચેનું અંતર માત્ર કર્મ છે। મિત્રો, દરેક માણસ સપના જુએ છે। કોઈ ડૉક્ટર બનવાનું સપનું જુએ છે, કોઈ IAS અધિકારી બનવાનું સપનું જોઈએ છે, કોઈ કરોડપતિ બનવાનું સપનું જોઈએ છે, કોઈ પોતાનું ઘર બનાવવાનું સપનું જોઈએ છે, કોઈ પોતાના માતા પિતાનું નામ રોશન કરવાનું સપનું જોઈએ છે। પણ પ્રશ્ન એ છે કે શું માત્ર સપના જોવાથી સપના પૂરા થઈ જાય? ના, જો એવું હોત તો દુનિયામાં દરેક વ્યક્તિ સફળ બની ગયું હોત। સફળતા સપના જોવાથી નથી થતી। સફળતા તો ત્યારે મળે છે જ્યારે આપણે આપણા સપના માટે રોજ થોડું થોડું કાર્ય કરીએ છીએ। કલ્પના કરો, એક ખેડૂત રોજ સવારે ઉઠીને માત્ર એવું વિચારે કે આ વર્ષે ખૂબ પાક આવશે, પણ જો તે ખેતરમાં બીજ ન વાવે, પાણી ન આપે, મહેનત ન કરે તો શું પાક આવશે? ક્યારેય નહીં, કારણ કે કુદરત પણ કાર્ય કરનારને જ ફળ આપે છે। એ જ રીતે જીવનમાં પણ છે। ભગવાને દરેક વ્યક્તિને સપના જોવાની શક્તિ આપી છે, પણ તે સપનાને હકીકતમાં બદલવાની જવાબદારી આપણને આપી છે। તો મિત્રો, ઘણા લોકો કહે છે કે મારો સમય આવશે, પણ સમય ક્યારેય પોતે આવતો નથી। સમયને લાવવો પડે છે, અને સમય લાવે છે તમારું સતત કર્મ। તમે આજે જે કામ કરો છો તે જ આવતીકાલનું પરિણામ બને છે। આજે અભ્યાસ કરશો તો આવતીકાલે સફળતા મળશે। આજે મહેનત કરશો તો આવતીકાલે આરામ મળશે। આજે સમય બગાડશો તો આવતીકાલે પસ્તાવો મળશે। એટલે જીવનનો એક જ નિયમ છે, કર્મ વગર કોઈ સપનું પૂરું થતું નથી।